જય જય ગરવી ગુજરાત. હું રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પંદસનામ જૂના અખાડા શ્રી મહેન્દ્ર ઇન્દ્ર ભારતીજી અને આજે થોડાક દિવસ પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી, જેમણે એક ભાષાનું ગુજરાતી પ્રત્યે એક પ્રવચનની અંદર એમણે ગુજરાતીઓને મૂર્ખ, ગવાર, અનપઢ એવા શબ્દો વાપરી કરી અને જે ગુજરાતીઓનું અપમાન કર્યું છે એના માટે સંસદની અંદર એને માફી માંગવી જોઈએ પહેલા તો. અને ગુજરાતે શું નથી દીધું? ગુજરાતે પ્રભુ ભારત રત્ન દીધા હોય, સરદાર વલ્લભભાઈ પટેલ, જમશેદજી ટાટા, મોરારજી દેસાઈ, જે ભારત રત્ન હતા. અને પ્રભુ ગુજરાતે દીધા મહાત્મા ગાંધી, જે રાષ્ટ્રપિતા, આજે એટલા ઉદ્યોગપતિઓ દીધા, અદાણી, અંબાણી, પ્રેમજીભાઈ જેવા મહાન વ્યક્તિઓ અને જે મહાન સંતો, ભક્તો, યોદ્ધાઓ, રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિઓ, શ્યામજી કૃષ્ણ વર્મા, રણછોડ પગી, સુનીતા મિલિયન, જેનું નામ હતું સુનીતા પંડ્યા, જે નાસાની અંદર, એવા ગુજરાતીઓ છે. અને ગુજરાતીઓની અંદર પ્રભુ આપણે કહીએ ને કોહિનૂર, ગુજરાતનો કોહિનૂર, જે આજે દિલ્હીમાં સાવજ અમારો સૌરાષ્ટ્રનો સિંહ બેઠો છે, એ ગુજરાતી છે. અને જેની અંદર ચાણક્ય નીતિ હોય, નીતિવાન મહાન વ્યક્તિ એવા અમિત શાહ અમારે ગુજરાતી છે. અને જે ભજન ગવાય છે, વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પડાય જાણે રે, એ પ્રભુ ગુજરાતી છે, નરસિંહ મહેતા. અને જે દેશને તમે વધારે ચાહો છો, કોંગ્રેસીઓ, એ દેશના વડાપ્રધાન હતા, એ ગુજરાતીના હતા, પાનેલીના. હજી તમે કોંગ્રેસને કહો છો? હજી તમે ગુજરાતીઓને કહો છો? થોડીક શરમ આવી જોઈએ. મલ્લિકાર્જુનજી, આપને ગુજરાતીઓ વિશે આવી ટિપ્પણી કરતા અમને બહુ દુઃખ લાગે છે કે તમે વયોવૃદ્ધ ભીષ્મ પિતા જેવા ઉંમરના થઈ કરીને આવી ટિપ્પણી કરો છો. એ અશોભનીય ટિપ્પણી છે. અને હરેક ભારતવાસીઓ, ગુજરાતવાસીઓને હું કહું છું કે મલ્લિકાર્જુન સંસદની અંદર ગુજરાતીઓની માફી માંગવી જ જોઈએ એને. અને મોદી સાહેબને હું નમ્ર અપીલ કરું છું કે સંસદની અંદર આ જે શબ્દ મલ્લિકાર્જુનજીએ વાપર્યો છે એ તમે શબ્દને ઉપાડી કરી અને એની પાસેથી માફી મંગાવજો. ઓમ નમો નારાયણ. જય હિન્દ. સુપર.